મિત્રો, હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે વ્યક્તિને 84 લાખ યોનિઓમાં ભટક્યા બાદ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ 84 લાખ યોનિઓ શું છે અને મનુષ્ય જન્મ ક્યારે મળે છે? હિન્દુ ધર્મના ગ્રંથો, વેદો અને પુરાણોમાં તમામ યોનિઓ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. 84 લાખ યોનિ એટલે સૃષ્ટિમાં જોવા મળતા વિવિધ પ્રકારના જીવજંતુઓ. આને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું યોનિ અને બીજું આયોનિક. આ સાથે સ્થૂળ રીતે પ્રાણીઓને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: જલચર, થલચર અને નભચર. મિત્રો, આજે અમે તમને આ બધા વિશે વિગતવાર જણાવીશું. પરંતુ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો તેને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ પદ્મ પુરાણની કથા છે અને ભગવાન શ્રીકૃષ્ણ પોતે કહે છે કે કોઈ પણ વ્યક્તિએ પદ્મ પુરાણની કથાને ભૂલથી પણ અધૂરી ન સાંભળવી જોઈએ. તેથી હું આજે તમને એટલું જ કહીશ કે જો તમે ભગવાન શ્રીકૃષ્ણને માનો છો તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ. અને જો તમને આ વિડિયો ગમે તો તેને એક લાઇક કરીને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. તો ચાલો આજની આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિની શરૂઆત કરીએ. મિત્રો, પદ્મ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે દરેક પ્રાણીને તેના કર્મો અનુસાર જ આગળનો જન્મ મળે છે. વ્યક્તિના ઉચ્ચ કર્મો જ તેને આ જન્મચક્રમાંથી મુક્ત કરી શકે છે. શાસ્ત્રો અનુસાર 84 લાખ યોનિઓમાં મનુષ્ય યોનિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ મનુષ્ય યોનિને જ સૌથી શ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે, આ પણ અમે તમને આગળ જણાવીશું. પરંતુ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે પદ્મ પુરાણના એક શ્લોકમાં 84 લાખ યોનિઓનું વર્ણન મળે છે, જે અનુસાર 9 લાખ યોનિઓ જળમાં રહેતા જીવજંતુઓની છે, 10 લાખ યોનિઓ આકાશમાં ઉડતા પક્ષીઓની છે, 30 લાખ યોનિઓ ધરતી પર રહેતા જીવજંતુઓની છે, 11 લાખ યોનિઓ કીડા મકોડાની છે, 20 લાખ યોનિઓ વૃક્ષો વનસ્પતિઓની છે અને બાકીની 4 લાખ યોનિઓ મનુષ્યની છે. એટલે કે કુલ મળીને 84 લાખ યોનિઓ છે. પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે એવું ક્યાંય નથી કહેવાયું કે મનુષ્યને ફરીથી મનુષ્ય જન્મ નથી મળતો કે 84 લાખ યોનિઓ બાદ જ ફરીથી મનુષ્ય જન્મ મળે છે. આ તો માત્ર અને માત્ર આપણા કર્મો પર નિર્ભર કરે છે. જો મનુષ્ય સારા કર્મો કરે છે તો તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને સ્વર્ગનો માર્ગ મોક્ષ તરફ જાય છે. જો મનુષ્ય ખરાબ કર્મો કરે છે તો તેને નર્ક મળે છે અને તે પછી કર્મો અનુસાર અલગ અલગ યોનિઓમાં જન્મ મળે છે. મિત્રો, આચાર્ય ચાણક્યએ પણ એક શ્લોકમાં કહ્યું છે કે નષ્ટ થયેલું ધન ફરીથી પ્રાપ્ત થઈ શકે છે, વિખૂટી ગયેલો મિત્ર ફરીથી મળી શકે છે, પરંતુ મનુષ્ય જન્મ એકવાર નષ્ટ થયા બાદ ફરીથી નથી મળતો. મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. આ ઉપરાંત રામચરિત માનસમાં પણ મનુષ્ય જન્મનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે મનુષ્ય જન્મ આટલો દુર્લભ કેમ છે? તો આવો અમે તમને જણાવીએ. મિત્રો, એવું એટલા માટે કે 84 લાખ યોનિઓમાંથી ફક્ત મનુષ્ય પાસે જ મગજ એટલે કે વિચારીને કામ કરવાની ક્ષમતા છે. તેને સારા ખરાબની સમજ છે. તે પાપ પુણ્યનો ભેદ કરી શકે છે. તે ધર્મ અધર્મને જાણે છે. ફક્ત મનુષ્ય જેવું છે જેને આત્મા અને પરમાત્માનું બોધ થઈ શકે છે. ફક્ત મનુષ્ય જ સંસારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. હવે જો તમે તમારા ખરાબ કર્મોને કારણે મનુષ્ય જન્મ ગુમાવી દો તો તમારે અન્ય યોનિમાં જન્મ લેવો પડે છે, એવી યોનિમાં જેમાં સમજવાની ક્ષમતા જ નથી. પરિણામે તમે યોનિઓના કાળચક્રમાં ફસાતા જાઓ છો. તેથી એવું કહેવાય છે કે 84 લાખ યોનિઓને પાર કર્યા બાદ જ આત્માને મનુષ્ય યોનિ મળે છે. અને આ જ છે આત્માને 84 લાખ યોનિઓમાંથી પસાર થવાનું રહસ્ય. પદ્મ પુરાણમાં કહેવાયું છે કે જ્યારે કોઈ આત્મા નિર્ધારિત 84 લાખ યોનિઓ પૂર્ણ કરી લે છે અને તેના કર્મો પણ સારા હોય છે તો તેને પિતૃ કે દેવ યોનિ પ્રાપ્ત થાય છે. આ સાથે તે જન્મ જન્માંતરથી મુક્ત થઈને વૈકુંઠ ધામમાં જાય છે. જ્યારે નીચ કર્મો કરનાર આત્માને ફરીથી 84 લાખ યોનિઓમાં જન્મ લેવા માટે નીચે મોકલવામાં આવે છે. વેદ પુરાણોમાં આને દુર્ગતિ કહેવામાં આવે છે. એટલે કે કોઈ આત્માને ફરીથી જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવાનું, જેને આદર્શ સ્થિતિ નથી માનવામાં આવતી. મિત્રો, સનાતન ધર્મની માન્યતા અનુસાર જીવાત્મા 84 લાખ યોનિઓમાં ભટક્યા બાદ જ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. પરંતુ તે પછી પણ મનુષ્યના મનમાં અવારનવાર ઘણા સવાલો ઉદ્ભવે છે, જેમ કે યોનિ આખરે શું હોય છે? બીજું, જેમ કોઈ બીજ અમર હોય તો તે મર્યા બાદ પણ અમરનું જ બીજ બને છે. તો શું મનુષ્યને પણ મર્યા બાદ મનુષ્ય જ બનવું જોઈએ? પશુને મર્યા બાદ પશુ જ બનવું જોઈએ? શું મનુષ્યની આત્માઓ પાશવી યોનિઓમાં જન્મ નથી લેતી?
અથવા શું 84 લાખની ધારણા માત્ર એક મિથ્યા છે? ત્રીજો સવાલ એ કે શું ખરેખર એક આત્મા કે જીવાત્માને 84 લાખ યોનિઓમાં ભટક્યા બાદ જ મનુષ્ય જન્મ મળે છે? તો આવો આ બધા વિશે અમે તમને જણાવીએ. જેમ કે બધા જાણે છે, માદાના જે અંગમાંથી જીવાત્માનો જન્મ થાય છે તેને આપણે યોનિ કહીએ છીએ. આ રીતે પશુ યોનિ, પક્ષી યોનિ, કીટ યોનિ, સર્પ યોનિ, મનુષ્ય યોનિ વગેરે. આ યોનિઓમાં ઘણા પ્રકારના ઉપપ્રકારો પણ હોય છે. યોનિઓ 84 લાખ જ હોય એ જરૂરી નથી. સમય સાથે અન્ય પ્રજાતિના જીવજંતુઓ પણ ઉત્પન્ન થયા છે. આધુનિક વિજ્ઞાન અનુસાર અમીબાથી લઈને મનુષ્ય સુધીની યાત્રામાં લગભગ 1 કરોડ 4 લાખ યોનિઓ માનવામાં આવે છે. બ્રિટિશ વૈજ્ઞાનિક રોબર્ટ એમ મેના મતે વિશ્વમાં 87 લાખ પ્રજાતિઓ છે. તેમનો અંદાજ છે કે કીડા, પતંગિયા, પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ, જલચર, થલચર બધું મળીને 87 લાખ પ્રજાતિઓ છે. ગણતરીમાં થોડો ઘણો ફેરફાર છે, પરંતુ મહત્વની વાત એ છે કે હજારો વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ કોઈ સાધનો કે આધુનિક ટેકનોલોજી વગર જાણી લીધું હતું કે યોનિઓ લગભગ 84 લાખની આસપાસ છે. ગર્ભવિજ્ઞાન અનુસાર ક્રમ વિકાસને જોતા મનુષ્ય જીવ સૌથી પહેલાં એક બિંદુ રૂપે હોય છે, જેમ કે સમુદ્રનું એકકોષીય જીવ, પછી બહુકોષીય જીવોમાં પરિવર્તિત થઈને ક્રમ વિકાસના આધારે મનુષ્ય શરીર ધારણ કરે છે. સ્ત્રીની ગર્ભાવસ્થાનો અભ્યાસ કરનારાઓના મતે જંતુરૂપે જીવજ, સ્વેદજ, જરાયુજ, અંડજ અને ઉદ્ભિદ જીવોમાં પરિવર્તિત થઈને મનુષ્ય રૂપ ધારણ કરે છે. મનુષ્ય યોનિમાં સામાન્ય રીતે જીવ 9 મહિના અને 9 દિવસના વિકાસ બાદ જન્મે છે. ગર્ભાવસ્થામાં બાળક એવા તમામ શરીરના આકાર ધારણ કરે છે જે આ સૃષ્ટિમાં જોવા મળે છે. ગર્ભમાં બાળક બિંદુ રૂપથી શરૂ થઈને અંતે મનુષ્યનું બાળક બને છે. એટલે કે તે 83 પ્રકારે પોતાને બદલે છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે સૌથી પહેલાં તે પીઠ પર સૂઈ રહે છે, એટલે કે કોઈ પૃષ્ઠવંશી જંતુની જેમ. પછી તે છાતીના બળે સૂઈ જાય છે. પછી તે પોતાની ગરદન એવી રીતે ઊંચી કરે છે જેમ કોઈ સર્પ કે સરીસૃપ જીવ કરે છે. પછી તે ધીમે ધીમે રેંગવાનું શરૂ કરે છે. પછી ઘૂંટણ પર ચાલવા લાગે છે અને અંતે તે સંતુલન બનાવીને મનુષ્યની જેમ ચાલે છે. ભય, આક્રમકતા, ચીસો પાડવી, નખથી ખંજવાળવું, ઈર્ષ્યા, ક્રોધ, રડવું, ચીંખવું વગેરે ક્રિયાઓ બધી પશુઓની છે, જે મનુષ્યમાં સ્વાભાવિક રીતે હાજર હોય છે. આ બધું તેને ક્રમ વિકાસમાંથી પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર વિશ્વની મૂળભૂત શક્તિ સૃષ્ટિના રૂપે અભિવ્યક્ત થઈ અને આ ક્રમમાં વૃક્ષ, સરીસૃપ, પશુ, પક્ષી, કીડા મકોડા, મત્સ્ય વગેરે અનેક રૂપોમાં સૃજન થયું. પરંતુ તેનાથી તે ચેતનાની પૂર્ણ અભિવ્યક્તિ ન થઈ. આથી મનુષ્યનું નિર્માણ થયું, જે તે મૂળ તત્વ બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. હવે જાણીએ કે શું મનુષ્ય મર્યા બાદ મનુષ્ય જ બને છે અને પશુ મર્યા બાદ પશુ જ બને છે? તો અમે તમને જણાવીએ કે ક્રમ વિકાસના હિન્દુ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો પાસેથી આપણને ઘણું શીખવા મળે છે. પરંતુ હિન્દુ ધર્મ અનુસાર જીવન એક ચક્ર છે. આ ચક્રમાંથી બહાર નીકળવાને જ મોક્ષ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઉપર ચડે છે તે એક દિવસ નીચે પણ પડે છે, પરંતુ આ નક્કી કરવું તે આત્માની યોગ્યતા અને તેના જીવન સંઘર્ષ પર નિર્ભર કરે છે. જો એવું માની લેવામાં આવે કે કોઈ પશુની આત્મા પશુ જ બને છે અને મનુષ્યની આત્મા મનુષ્ય જ બને છે, તો પછી કોઈ પશુની આત્મા ક્યારેય મનુષ્ય ન બની શકે, કોઈ કીડાની આત્મા ક્યારેય પશુ ન બની શકે. આવું માનવાથી બુદ્ધની જાતક કથાઓ એટલે કે તેમના પાછલા જન્મની કથાઓને ખોટી ગણવી પડે. આવી જ રીતે ઘણા ઋષિમુનિઓએ પોતાના ઘણા જન્મો પહેલાં હાથી, ઘોડો કે હંસ હોવાનું વર્ણન કર્યું છે. તેથી જો કોઈ એવું કહે કે મનુષ્યની આત્માઓ મનુષ્ય જ બને છે અને પશુ પક્ષીની આત્માઓ પશુ કે પક્ષી જ બને છે, તો તે સૈદ્ધાંતિક રીતે ખોટું છે. શક્ય છે કે તેમને ધર્મનું વધુ જ્ઞાન ન હોય. મિત્રો, ખરેખર આ સવાલના જવાબને સમજવા માટે આપણે કર્મ, ભાવ, સુખ દુઃખ અને વિચારો પર આધારિત ગતિઓને સમજવું પડશે. સામાન્ય રીતે 3 પ્રકારની ગતિઓ હોય છે: ઊર્ધ્વ ગતિ, સ્થિર ગતિ અને અધોગતિ. મિત્રો, દરેક જીવની આ 3 પ્રકારની ગતિઓ હોય છે. જો કોઈ મનુષ્યની આત્મા મર્યા બાદ ઊર્ધ્વ ગતિ પ્રાપ્ત કરે છે તો તે દેવલોકમાં જાય છે. સ્થિર ગતિનો અર્થ એ છે કે તે ફરીથી મનુષ્ય બનીને તે બધું કામ કરશે જે તેણે પહેલાં કર્યું હતું. અધોગતિનો અર્થ એ છે કે હવે તે સંભવતઃ મનુષ્ય યોનિમાંથી નીચે પડીને કોઈ પશુ યોનિમાં જશે, અથવા જો તેની ગિરાવટ વધુ હશે તો તે એથી પણ નીચેની યોનિમાં જઈ શકે છે. એટલે કે નીચે પડ્યા બાદ તે ક્યાં જઈને અટકશે તે કહી શકાય નહીં. આકાશમાંથી પડે અને ખજૂર પર અટકી જાય એવું પણ તેની સાથે થઈ શકે છે. આથી જ કહેવાય છે કે મનુષ્ય યોનિ ખૂબ જ દુર્લભ છે અને તેને થોડી સંભાળીને રાખવી જોઈએ. ઓછામાં ઓછું સ્થિર ગતિમાં રહેવું જોઈએ. મિત્રો, 84 લાખ યોનિઓ અલગ અલગ પુરાણોમાં અલગ અલગ રીતે જણાવવામાં આવી છે, પરંતુ ઘણા આચાર્યોએ આ 84 લાખ યોનિઓને 2 ભાગમાં વહેંચી છે. પહેલું યોનિ અને બીજું આયોનિક.
યોનિ જ તે કહેવાય છે જે ગર્ભથી ઉત્પન્ન થાય છે અને જે પોતાની જાતે અમીબાની જેમ વિકસે છે તેને આયોનિક કહેવાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ મનુષ્ય મરે છે અને આત્મા શરીરને ત્યજીને ઉત્તર ક્રિયાઓ બાદ યાત્રા શરૂ કરે છે તો તેને ઉપરોક્ત 3 માર્ગોમાંથી એક માર્ગ તેના કર્મો અનુસાર મળે છે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આગળ તમે કયા વિષય પર વિડીયો જોવા માંગો છો તે પણ અમને જરૂર જણાવો. અને આજના આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.